ભારત દેશ ઉપર ફરી એકવાર નવા અને અત્યંત ભયંકર વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનેલું તોફાની વાવાઝોડું અત્યારે ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ઢાકાના વિસ્તારોમાં રીતસરનો કાળો કહેર દર્શાવતું આ નવું વાવાઝોડું જોવા મળ્યું છે અને હવે આ વાવાઝોડું ઘાતક બનીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે। ગુજરાત ઉપર પણ અત્યારે આ વાવાઝોડાનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટાને વેલ માર્ક લો પ્રેશર એરિયા કહેવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલા વાવાઝોડાના કારણે અરબ સાગરના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપરથી પસાર થઈને આ વાવાઝોડા તરફ તોફાની પવનો આગળ વધતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતનો દરિયો પણ ગાંડોતૂર બનેલો જોવા મળ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ અને અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે। દરિયાકાંઠાએ વિસ્તારોમાં માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે પવનની ઝડપની અંદર પણ મોટો બદલાવ અત્યારે ગુજરાત ઉપર આવતો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે। ગુજરાતની અંદર ચાલી રહેલા અત્યારે નક્ષત્રની અંદર મોટા પલટાવ આવવાના એંધાણો દર્શાવવામાં આવ્યા છે। ગુજરાતની અંદર ઓતરા હવે રીતસરના કાઢશે ચોતરા અને ઓતરા નક્ષત્રની અંદર આ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને બંગાળની ખાડીના દરિયામાં મજબૂત અને ભયંકર બનતા વાવાઝોડાના કારણે ઠેર ઠેર રાજ્યોની અંદર અત્યારે આ વાવાઝોડાની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ અત્યારે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર વાવાઝોડાનો રીતસરનો કાળો કહેર આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આ વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે અત્યારે અનેક રાજ્યોની અંદર તોફાની પવનોની સાથે વાદળોના ઘેરાવા જોવા મળ્યા છે અને હવે સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે। ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાત ઉપર અત્યારે તીવ્ર ઘેરાવો સિસ્ટમનો બનતો જોવા મળ્યો છે અને સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોવાના કારણે આજ રોજ ગુજરાતની અંદર 25થી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે અને ગુજરાતમાં હળવી વરાપ નીકળી હોય તેમ ધીમી ધારે હળવો તડકો પણ ગુજરાતમાં જોવા મળી શકે છે, પરંતુ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા નવા વાવાઝોડાના કારણે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં ભારે દબાણ અને એક વેલ માર્ક લો પ્રેશરની સાથે મોનસૂન સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફ લાઇનવાળા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથેને પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાનું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે બોટાદ, જસદણ, ચોટીલાના વિસ્તારની અંદર, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારોમાં સાથે સાથે ભરૂચ, સુરતના વિસ્તારની અંદર પણ તોફાન સક્રિય બનીને આ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે જોર સિસ્ટમનું વધતું ગુજરાતમાં જોવા મળી શકે છે। ગુજરાત ઉપર અત્યારે વાદળોના ઘેરાવા બનતા જોવા મળ્યા છે અને વાદળોના ઘેરાવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આજે તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા આજરોજ 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો
ઠેર ઠેર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો આજે ગુજરાત ઉપર ત્રાટકતા જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં ઓચિંતો પલટો આવતો જોવા મળશે અને વાતાવરણની અંદર વાદળો છવાયા હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે આજે ભારે વરસાદ ખાબકવા અંગે નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર અત્યારે ભાદરવી મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવી માસની અંદર ગુજરાતની અંદર 8 થી લઈને 13 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતા નવા વાવાઝોડાના કારણે અનેક રાજ્યોની અંદર ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનતું હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું મોટું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોવાના કારણે મોટા પલટાવ અત્યારે જોવા મળી ચૂક્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આમોદ ભરૂચના વિસ્તારની અંદર રાજપીપળા નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે સુરતના જિલ્લાની અંદર વ્યારાનો વિસ્તાર, તાપીના વિસ્તારની અંદર નવસારી, ડાંગ, વલસાડની સાથે આહવાના પંથકોની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની આજે ભારે અસરો ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વાદળોના ઝુંડ પણ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતા જોવા મળી શકે છે। જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં ભયંકર તોફાની સાથે આજરોજ બરવાળાના વિસ્તારની અંદર, બોટાદના વિસ્તારની અંદર, જસદણ ગોંડલના વિસ્તારની અંદર, ભાવનગરના વિસ્તારની અંદર, સોનગઢના પંથકની અંદર, પાલીતાણા ખડસલિયાના વિસ્તારોની અંદર, તળાજાના વિસ્તારની અંદર, સાથે સાથે મહુવાના વિસ્તારની અંદર, તે ઉપરાંત રાજુલા, ઉના, તુલસી શ્યામના વિસ્તારોમાં, ગીર સોમનાથના જિલ્લાની અંદર વેરાવળના વિસ્તારની અંદર અને કોડીનારના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો હોવાના કારણે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવતો હોય તેવો માહોલ ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની તોફાનીથી લઈને ભયંકર બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 5 દિવસ માટે ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે, જેના કારણે કચ્છના અનેક પંથકોની અંદર પણ અત્યારે ધીમા પવનો ફૂંકાઈને જોર વધારતા જોવા મળ્યા છે અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે રાપર, ગાંધીધામ, બાડેલી, માંડવી, ખાવડના વિસ્તારની અંદર, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની આજે ગુજરાતમાં સારી એવી અસરો વધતી જોવા મળી શકે છે અને કચ્છના આ વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદ આજે ખાબકતો જોવા મળવાનો છે। સૌરાષ્ટ્રની અંદર પણ ગાજવીજ સાથે સારા વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે, જેમાં આજરોજ દેવભૂમિ દ્વારકા, જામનગરના જિલ્લાની અંદર, પોરબંદરના જિલ્લાની અંદર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, બોટાદના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, મોરબીના જિલ્લાની અંદર, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના પંથકોની અંદર આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી લઈને આગામી 7 દિવસની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની પણ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે। તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ અત્યારે આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે સારી એવી સિસ્ટમની અસરો અત્યારે દર્શાવી રહેલો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો જોવા મળ્યો છે, જેમાં અહેમદાબાદના જિલ્લામાં, ધોળકા, નડિયાદના વિસ્તારની અંદર, ખંભાતના વિસ્તારની અંદર, આણંદના જિલ્લામાં, વડોદરાના જિલ્લાની અંદર, બોડેલીના વિસ્તારની અંદર, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરાના વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતની અંદર આવેલા સંપૂર્ણ વિસ્તારોમાં
આજે તોફાની પવનોની સાથે અને વરાપના માહોલ સાથે ઓચિંતાનો ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હોય, ઓચિંતાનું ગુજરાતમાં આભ ફાટતું હોય તેવો અહેસાસ થવા મળશે અને આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં આજે વાદળોના ઘેરાવા વચ્ચે ભયંકર મેઘતાંડવ ગુજરાતની અંદર શરૂ થતો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે હળવાથી લઈને ધીમા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ ભારે દબાણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે. આમ ગુજરાત ઉપર આજથી લઈને આવનારા 7 દિવસની અંદર હજી પણ સારા વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું નવું અને તોફાની વાવાઝોડું ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે અનેક પંથકોની અંદર મોટા પલટાઓ સાથે ગુજરાતમાં આજે ગાજવીજ સાથે સારા વરસાદની આગાહી ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહી છે.